અમદાવાદના ઘાટલોડિયામાં આવેલ A1 સ્કૂલમાં આજે ગેંગવોરની ઘટના જોવા મળી. ધોરણ 10ના વિદ્યાર્થીઓનું ટોળું એકત્ર થઈ લાકડી અને પટ્ટા વડે વિદ્યાર્થીને માર મારી ત્યારબાદ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલાના બનાવમાં 3 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. પરિસ્થિતિ ખૂબ ગંભીર બનવા પામી હતી. હવે જોઈએ અમદાવાદ તક ન્યૂઝ બ્યુરોમાંથી જસ્ટિન પરેરાનો એક વિસ્તૃત અહેવાલ. અમદાવાદની 7 ડે સ્કૂલ જેવી ઘટના ઘાટલોડિયાની નેશનલ સ્કૂલની બહાર બની છે. સ્કૂલની બહાર ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીઓ પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે. હુમલા પાછળનો જૂનો ઝઘડો હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે માર મારી રહ્યું છે. સ્કૂલની 100 મીટરના અંતરમાં જ આ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં 3 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. ગુંડાઓને પણ એક તરફ મૂકી દે તેવા કરતૂત ધોરણ 10ના વિદ્યાર્થીઓ કરી રહેવાના દ્રશ્યો સામે આવ્યા છે. જાણે કોઈ ગેંગવોરના દ્રશ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે. તાત્કાલિક સ્કૂલના સંચાલકોએ બેઠક બોલાવી પરિસ્થિતિની સમીક્ષા કરી ઘટતા પગલાં લેવા માટે જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે.